બૂમો ના પાડો ભાઈ. કોઈ રાડુ બૂમો પાડવાથી કોઈ મતલબ નથી. બધા અહીંયા શાંતિથી આગા થોડા બેહો અને અહીંયા જગ્યા થોડી રાખો. બરાબર, દેકારો ના કરશો. હલ 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 બાપુ થોડો ઢોલતા રીતે જોઈ લે હલ 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 થોડો અવાજ આપજો હલ 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 હા હા હલ 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 બાપુ બે હલ હલ ભાઈ વાલ્મીકી સમાજના જેટલા પણ છોકરાઓ બધા ક્રિકેટ રમે છે એમનું પણ ટૂંક સમયમાં વાસુકી દાદાને ત્યાં સન્માન સમારોહ છે ભાઈ હલ 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 હલ
બધાય શાંતિથી સાંભળો અને મારા બાપ જે બધા ઊભા છે બધા હેઠા બેસી જાઓ પોતપોતાની જગ્યા લઈને હેઠા બેહો તો મજા આવે તમને સાંભળવાની મજા આવે તમને ગાવાની મજા આવે ઓલી પાછળ પેટી છે એનું બેકિંગ મળતું નથી એટલે જે બધા પાછળ ઊભા છે બધા હેઠા બેસી જાઓ બાપુ અને ખાસ વાસુકી દાદા ગ્રુપ તરફથી કે જે પણ છોકરાઓ બધાય મેચ રમે છે એમને ટૂંક જ સમયની અંદર ટ્રોફી આપવામાં આવશે અને આયોજન કરવામાં આવશે અને જેને પણ ભાગ લેવો હોય એ અમારા ડીકે વાલ્મીકીને મળે ભણે અને આ આયોજન તો ખાસ અમારા વાસુકી દાદાનું છે ભાઈ જેને ધરતીનો ધણી કહેવાય અને એવો વાસુકીનો ઉપવાસ છે એટલે દાદા હરેશ દાદા જેને તમે બધા જાણો છો જેના ભાવ આમંત્રણ ને માન લઈને બાપુ ચાર અવાજ હો મામલો મેદાને છે તું શું તો બધાય હાથ ઊંચા કરી અને દાદાના ભાવથી જય બોલાવો બાપુ અને જે બધા ઊભા છે ઊભા ના રહેશો બાપુ હેઠા બેસી જાય ખાસ મારી આટલી નમ્ર વિનંતી છે મારા બાપ બોલ વાસુકી મહારાજ કી જય અડધો કલાકનો રાઉન્ડ લેવાનો છે ભાઈ પછી બધાય અમારે મોજ જ કરવાની છે કારણ કે દાદાનો ભાવ જ એવો છે ભાઈ કે ગાવા નથી આયા કઈ લેવાય નથી આયા એનો આશીર્વાદ મળી જાય એટલે પીળો પાર જ છે અરે અરે મારી તાન ગઢની સરકાર મધરાતે બોલાવા અરે મારી સતી મંજુલાનો બાપા એ જન્મ્યા નાગ બલીન ફરતો ના બાપા અરે મારો ઘોડાનો નતણે મારો વાસુ ક્યારા અરે નયા ગણ જોન હોય એ જમ રખો મારા ભલામણ એમ કહેવાય કે આવા કળયુગની માર્ગમાં ભલામણ ધરતીનો રાજા બાપા મારો વાસુકી છે બાપ અને આવો વાસુકી બાપા મારા રૂખી મારા વાલ્મીકીના કરમ ભાઈ બાપ મારા પ્રવીણ નગર એમ કહેવાય કે બાપ મારા વાસણાના સૌટા બ્રહ્મ છે બાપ ને ઈ વાસુકી એવો છે કે ભલામણા પ્રવીણની નગરની માલપા જેટલી વસ્તી છે ને બાપ એટલી તો નહીં પણ કદાચ કોઈ પણ 500 ગો માથે ભલામણા મારી રૂખીની સમાજ હોય ભલામણા કદાચ જો કદાચ બાપની દેવી કદાચ 500 ગો માથે જવાબ ન કરતી હોય બાપ
અને તેથી કદાચ બાપ સમજો હારો હાથ કરજે કે ચાલજો મારો વાસણાના સૌટામાં રમતો બાપ મારો ધરતીનો ધણી મારો વાસુકી ચાલજો બાપ ભલામાના બાપની દેવી તો જવાબ ન કરે પણ ભલામાના મારો વાસુકી કે ભલામાના જો 500 ગો માથે સંભાર અને 500 ગો માથા કાળો નાગ થઈને જો હામું ન મળું ને તો મારા વાસુકીને મનાઈ નહીં બાપ મારી થાન ગઢની વાડીએ એ જોનમનારો જોજે મારા સુકી મન ભીડું ન પણ ભાગ્યળો બનતો ન અરે મારા હરેશિયા ન ખોળિયા એ જમ્યો તો ને દેવી વિનાના બાપા વાંચ્યા કહેવાય પણ કોઈના કળમાં કદાચ બાપની દેવી અવળી ફરી ફરી જવાબ ન કરતી હોય બાપ ભલામણા વર્ષોના વાણા વીતી ગયા હોય ભલામણા બાપની દેવી ધૂળના ધડપલે જેથી જવાબ ન કરે બાપ તેથી મારા વાસણાના સૌટામાં આવીને કદાચ મારા વાસુકી આગળ અરજી મેલો બાપ અને કદાચ ભલામણા વાંચ્યા હોય ને દીકરા આલો તો બાપા મારો વાસુકી આલે બાપ અને વાસણાના સૌટાની માલપા ભલામણા જાગતો જીવતો બાપા એમ કહેવાય કે બાપ એવું ધર્મ કે જેને બાપ મારો વાસુકી કહેવાય અને કદાચ મારા વાસુકીના મઢાઈને ભલામણા અરજી મેલો 9 મહિના 9 દાડાની જડું બન જો દૂધના ફીણ જેવા દીકરા નો હાલે તો મારા વાસુકીનું ખાયદું ખોઈ પડી જાય બાપ જેના ખાતા વાસુકી લખાણોની ને ખબર પડે બાપ કે ભલામણા 33 કોટી દેવાળું કેવાય 52 વીર 64 જોગણી 9 લાખ લોબડ જાણી કરોડ કાંટા વાળી દેવડા ઢાળી બાપ અને ઈનો આગેવાન બાપ મારો વાસુકી છે બાપ અને ઈનો આગેવાન ભલામણા મારો વાસુકી હોય ભલામણા કદાચ ધરતીની માલમાં ગમે ત્યાં જાવ અને કદાચ આમ જો માથા દુખ પડે ને વેળા પડે ને એકવાર બાપ માર આમ જો વાસુકીને તણ તસવાન કરો ને હરવો હાથ કરો બાપ ભલામણા એકવાર બોલાવજો એક મેદાન જવાબ ભરે બાપ દાંતની પત્રીને જબાના ટેરવા લાવણે અલમ ભલામણા દુખનો ભાંગીને ભૂકો કરે જો ભાંગ્યાને બે ભરવા દે તો મારા વાસુકીને મનાઈ નહીં બાપ અરે અરે બાપા ઈન મૈઠો બૈકરા એ જેલો જવાબ ભલામણા વાસુકીની ભક્તિ કરી પણ બાપ મારા હરેશા કદાચ આમ જો મારા મનમાં વર્તો લઈને બેઠો છો બાપ તારી તનથી જાણું મનથી જાણું બાપ પછી જાણે જગથી ચોરી ના હોય ભલામણા મારા હરેશા એમ જો કદાચ ધાર્યું છે તે હવાયું કરી દો બાપ મારો વાસુકીનો વિશ્વાસ રાખ ભલામણા આ તો શું કદાચ જો આથી બમણું નો કરી દઉં ને તો મને વાસુકીનો ખોટ પડી જાય બા અરે મદાવાદ
હરસિયા બોલે નીલ બજારો રાજ જિનવાજી લૂજોન શેર એ જમ કેવાય રાજ અમદાવાદ કાંસની કોઠી 12 દરવાજા ગલી ખૂચાના પાર ને બાપ જિનવાદીનું શેર કેવાય જાય થોડા ને હે મારા વાસુકી મારા 10-50 બાપ અને કળની માલમાં કાકો ના હોય કટમ ના હોય મામા ના હોય મોહળ ના હોય બાપ કોઈની પાસે રૂપિયા હોય ને રૂપિયાનો પાવર હોય કોઈને ખાખી વર્દી હોય ને ખાખી વર્દીનો પાવર હોય બાપ પણ અમે તો વાસુકી વાળા બાપ અમને અમારા વાસુકીનો પાવર છે બાપ ભલા માણા કદાચ મને વાસુકીને હાથ કરો એક કઈને 1010 મન ચમનો હોય બાપ કદાચ 10 મન માર કરતો આવતો હોય મને વાસુકીને કદાચ અંતર નાભીમાંથી યાદ કરો ને ભલા માણા લાકલાના અંબાના દોડ પાસલાન પોગવાના દો વસલા કાન ઘોડો લઈને જો ઝઘડો નો જીતાડું ને તો તમને વાસુકીને ખોઈડ પડી જાય બા તો માર ધરતી નાથણી તમ બોલાવો જિન ખાતા હોય એ વાળા મારો મરાદ ના મુસાળાન જેવો ધણી જિન ખાતા સળુંબ મારો વાસુકી રાજા ભલા મણાજીના ખાતા મારો વાસુકી ઝડપતો હોય બાપ માર હરેશિયા ભલા મણા હાડ મેલી હટને પગના મેલી પાછો ના રહે બાપ જેદી ભીડ પડે જેદી માથા વેળાયું પડે તેથી કદાચ અંતર કૂપામાંથી મને વાસુકીને ટવકો તમાર બાપ કે ચાંજ્યો મારો થાનગઢની ધરતીનો ધણી ચાંજ્યો બાપ ચાંજ્યો મારી સતી મંજુલા બાનો વ્યવહાર ચાંજ્યો અને ભલા માણા કદાચ જો મારા હરેશા એકવાર બોલાય એક વિધાન જવાબ ભરું બાપ તું બોલતો હોય તારો વાસુકી પાળતો આવું બાપ અને વાસુકીને બાપ દાદા હરેશિયાથી એટલો પ્રેમ છે કે ભલા માણા મારો હરેશિયો બોલ અને જોઈનો બોલ્યો બોલ કદાચ ધરતી માથે પડવા દઉં ને તો મારી સતી મંજુલાનો વ્યવહાર ન જઈ જાય મારો મરદના મુસાળો સબા પર હરેશિયા મારા વાસુકીનો ઉપાસક સોન ભલામણા ભોળી ભક્તિ કદાચ 500 ગૌ માથા ફરસ ને બાપ એ મારા વાસુકી તારા ખાતાની ખબર નથી તારા ખાતાની માલવું નથી બાપ પણ એક તારો વિશ્વાસ લઈને ફરું છું બાપ પણ હરેશિયા એકવાર એની આગળ માથું મેલી દે ને બાપ ખાતાની ખબર આલ્યું રતીની માલમો આલુ બાપ 4 પોર છત્રી ઘડીએ સંભાર અને જો ઢોલિયા ફરતી હરિયા સોયક્યું નો કરું ને તો મારી મંજુલા બાનો વ્યવહાર લઈ જાય બાપ મારી મંજુલા બાનો વ્યવહાર તું લજવતો લાય ભલા માણા મારી સતી મંજુલા બાનો વ્યવહાર છે બાપ મારો બામરનો પોકાર છે મારા હરિયા મારો વાસુકીનો ભેખ લઈને ફરસ નહીના નામના અંબોડા વધાર્યા છે બાપ જેદી ભીડ પડન મને વાસુકીને સંભાર કે ચાંચ્યો મારો વાસનાના સૌટામાં રમતો મારો વાસુકી ચાંચ્યો બાપ ચાંચ્યો મારી ભોળી ભક્તિનો મારી સતી મંજુલા બાનો વ્યવહાર ચાંચ્યો બાપ મારા હરિયા કદાચ જો કાળો નાગ બની ભલા મણા તારા લટના શોભા નો રમું ને તો મને વાસુકીને ખોઈડ પડે બા
ભીડું પડવા સુકે એ ભાગ્યાડો બનતો ના જોજે મારા વાસુકી એ મન દગાન એક દાન દેતો ને રાજ તારા દગા કોરે છે મન દલ ને એ જન્માયા એ મારા વાસુકી જોજે મને દગાવડો બની તકો નો કરતો બા તારો તો દગો છે ને બાપ મારા દલની માઈ રહી જશે બા પણ કદાચ મારા વાસુકીનો વિશ્વાસ પડ્યો હોય ને બા મારો વાસુકી કે ભલામણા જગતની માલપા એકવાર મારા વાસુકીનો બની જા મારા હરિયા ભલામણા એકવાર મારો વાસુકીનો થઈ જા ભલામણા ચાર ખંડ ધરતી વચ્ચે જો રાજા બનાવી નો રખડાવું ને તો મારી સતી મંજુલા બાનો વ્યવહાર લજાવ્યા મારો ઠાઠડી નો લટે કો મારા વાસુકી એ જમટો નાય ડાકની દાણીએ તો દેવી આવે પણ બાપા મારો વાસુકી તો મોરલીના સૂર્ય આવે બાપ અને થાનગઢની ધરતીની માલ પર રમતો હોય અને કદાચ મંજુલા બાએ કદાચ આમ જોઈને હામું હાડો હોય મેં ભલામણા હાસો વ્યવહાર કર્યો હોય ને બાપ ભાઈ ભાઈ લાઈ ના વાસુકીના રોકાવાનો વધારનો હોય બાપ ભલા માણા 500 માણાની મેજબીન 1000 માણાની હાર વળન મારા હરિયા કદાચ અંતર કુકવામાંથી ટવકો માર બાપ મારી મંજુલા બાની એવી કમાણી છે કે ભલા માણા જો મારા હરિયા 500 માં હોયરો ન પડું ને તો તારા ખાતા વાસુકીનો હોય બાપ હા ભલા મારા મારા વાસુકી હારે વિશ્વાસ બાંધ્યો છે ને બાપ મારા હરિયા અને કદાચ મારી વાસુકીનો અવસર આદર્યો છે ને બાપ પણ ભલા મારા એકદમ હોનાના તાંબા પતરાના લેખે લખી દઉં ભલા મારા તારો અવસર કદાચ આદર જેટલું વાપરજો એથી બમણું નો હાલું ને તો તારા ખાતું વાસુ વ્યવહાર લજ્યો કા તો મારા વાસણાને સવટા મેલી ભાગ્યડું બન્યો એ મારા હરિયા તો વાસુકીના નામનો ભેખ લીધો ની ભેખમાં ધૂળું પડી જાય બાપ કા તો તારો ધરતીનો ધણી ભાગ્યડું બન્યો કા તો કોકીને બહાનારો મળ્યો મારા હરિયા નકર ભલા માણા અંતર કુકવામાંથી મને વાસુકીને ટવકો માર બાપ હવ જગ્યા ઉંદડા કૃપળિયાના દર ના હોય બાપ કોક જગ્યામાં કદાચ આમ જો મારો વાસુકી જેવો મણિધર બેઠો હોય ને બાપ બધે હાથ ના લખાય ચાક તો મણિધર બેઠો હોય ને ભલા માણસ કદાચ જો ઈ પછી મણિધર જોયા પછી હળ હાથો ઉજવા દે ને તો બાપ મારા વાસુકીના ખાધેલા કોળિયા આરામ છે બોલ દાદા હલો
બધાએ સાંભળો ઘડીક દાદા. આ બધા પાછળ ઊભા છે બધા હેઠા બેસી જાઓ બાપુ, એટલે વાય બધાના દર્શન થાય. જેનો અવસર આદર્યો છે, જેના દર્શન કરવા આયા છે આ પબ્લિક, એને દર્શન કરવા તો મારા બાપ બધા હેઠા બેસી જાઓ, એટલે વાય વાળાને દર્શન થાય. જય હો દાદા. જય હો. અને મારો વાસુકી આવે છે એટલે બાપુ વાસુકી ને રમવા દેજો, 5 મિનિટ હાલડું કરવું છે. અને વાસુકી આવે તો જ બધું હોનાનું છે, બાકી આ બધું નકામું જ છે. એ મારો હેતલ બાળો રાજા, મારો હેતલ બાળો રાજા. એ મારો વાસુકી બાલુડો રાજા, મારો હેતલ બાળો રાજા. એ મારો વાસુકી રમતો આવા, મારો વાસુકી રમતો આવા આવા. હા પરમાર હા. યા થાય તો થાય. વાસુકીનો માંડવો જોવો છે રે. રામ શેર મારો ધરતીનો ધણી રામ શેર. બોલ દાદા. બોલ દાદા. જય હો જય હો. જય હો.
હાચું હાચું. અહીંયા દાદા ધૂણો છે ભાઈ, થોડીક શાંતિ રાખો તો. હાચું હાચું. જય હો જય હો. જય હો જય હો જય હો. એ માનવ રે મારા મોઢા વાસુકીનો માનવ રે. એ વાલા શેર તન કાંતિ વાઘેલા ઘણા વાલા શેર આ વાળું ખબો. એ વાલો શેર દાદો હરિયો તના વાલો શેર. મહારાજ કી જય. બધા પાછળ ઉભા છે બાપુ, હેઠા બેસી જાઓ એટલે ઘડી. બાપુ સમય ઓછો છે એટલે બધા ઘડી હેઠા બેસી જાઓ. હવે 10-15 મિનિટ નો રાઉન્ડ લઈને પછી સંવાદ નું ઘરેણું એટલે ભાઈ વિરાટ વાળા અને પાછળ હજુ બીજા ઘણા કલાકારો બાકી છે એટલે બાપુ બધા હેઠા બેસી જાઓ એટલે હવની માતાના દર્શન થાય બાપા. અને ખાસ જે આ બાજુ બધા ઊભા છે, આ બાજુ જે બધા ઊભા છે ને એ બધા હેઠા બેસી જાય. પછી એક જ વાર કહેવાનું, જે હેઠા ના બેવીને વાસુકીના હમ છો બાપ. જો વાસુકીનું નામ લઈને આયા હોય, જે હેઠા ના બેહોતીને વાસુકીના હમ છે બાપ. બોલાવો બોલાવો લાયો. અરે મારી ગાડી ના ગેલે તન બોલાવો. મારી ભાડલા લાલ પંસાળ મારમ ત્યારાયા. અરે મારી બાબરા ભૂતના બાંધનારી તન બોલાવો. કે જેના ખાતામાં ભલામણ મારી પંચની દેવી મારી ગાડી કેલ ઝડપતી હોય બાપ, કે ખાતા પછી ગમે દેવી હોય ને બાપ, પણ જેથી પાટ ના હોય, જેથી એમ કહેવાય કે ભલામણા માથે દુઃખ પડ્યો, આકરો સમય હોય, જેથી બાપીને રજા લેવા બી આવી એટલે પેલા મારી ગેલ નો દોઢ છૂટે ને પછી દેવ્યું જવાબ કરતા સુધી કોઈ દેવ્યું જવાબ ન કરવા. પણ જાણવી ગેલો હરપનો ભારો તો જાળવી જળવાય. પણ જીને ખાતા હોય મારી ગાડી ગેલો એના હાડ પર કરા એ લડે પોકારા. મુંબઈના ઝાપાથી ભલામણે જુનાગઢના ઝાડવાથી બાપી મુંબઈના ઝાપા સુધી મારી ગાંડી ગેલ રમસ બા. અને એવી ગેલ બાપા એમ કહેવાય કે મારા સાળંગપુરના સૌટામાં મારા લઢેરના કરમ ભાઈ લખાણી બાપ. અને ઈ ગાંડી ગેલ ખરી પણ બાપા એ કમાણી કોની મારી વહતાની મારી માલણી છે બાપ. અને કમાણી એવી કરો કે મારા લઢેરી કમાણી કામ લાગી જોઈ બાપો.
પછી આડ હોમવા પડાઈની માટે મારા લડર માથા મેલવા પડાઈ કરાઈ ગયેલું જવાબ ગેલ ગેલ કરે એમ ગેલ નો મળી જાય લડર હાડ હોમવા પડે ને માથા હોમવા પડે બાપ કદાચ પણના દીકરા ભૂખા રાખીને ભલામણા ગાંડી ગેલ ને મુઠી કણુકો જમાડે એટલે ઢેર એની ગેલ કોઈના સોટલા ના સુભાઈ કોઈના બાંધે નો બંધાય બાપ અને ઈ મારી મહતાની બાપ મારી માલની એવી કમાણી બોલે છે બાપ કે અઢી સમજ મારી ગેલ ના બાપ પણ કેવા અઢી સમજ કે ગેલ નું મંડાણ અને મંડાણ ની માથા વડલો હતો બાપ એટલે આવા જવાની પબ્લિક ને નડે એટલે ભાવનગર ના રાજાને જઈને ફરિયાદ કરી દીધી ભાવનગર ના રાજાને જઈને ફરિયાદ કરી બાપ અને વડલો કાઢવા માટે જેથી સિપાહીઓ મોકલે ને બાપ તેથી મારી વહતાની એવી કમાણી બાપ કે અઢી શબ્દ ખાલી મારી ગ્યાલ ના બોલ અંજળી સાટા પછી ભલામણા ઈ ખૂમ ખૂમ વડલો બાપ મારો વહતો હોમાં ભંડારી દે હા આયો આયો જય હો કે મારા જીગલા તારો બાપ તો મરી ગયો છે બાપ તારી ગાડી ગેલ નથી મરી જાય બાપ આ બાળાપણમાં પરમાણ ના ફટો આયલો છે જીગલાઈ મારી ગેલ નું પરમાણ છે બાપ કે ભલામણા 500 ગો માથા ભીડ પડે ને ભલામણા જી ના બાપ નો સતર સાયો જતો રહ્યો પણ આ તો જીનો બાપ જતો રહ્યો ને ખબર પડે બાપ કે બાપ ની વેદના શું હોય જેના માથેથી સતર સાયો જતો રહ્યો ને પૂછી લેજો કે બાપ ની વેદના શું હોય પણ જેના ખાતે મારી ગેલ જળું પડશે બાપ ભલામણા તારો બાપ દુબળો હોય હું ગેલ દુબળી નથી બાપ અને 9 મહિના 9 દાડે જીગલા બોલ રાખ્યો તો બાપ તારી ગાડી ગેલે રાખ્યો છે બાપ હા અને ગેલે કીધું છે મારા ભુવા 9 મહિના 9 દાડો પ્રમાણ આલું તો તારી ગાડી ગેલ આલું બાપ અને ગેલ નો અવસર આદર ભલા માણા જો કદાચ હોનાના ફૂલના નો વરસાવું ને તો મને ગેલ ને ખોઈ વડે બાપ હા કોઈના સોટલા નો સુમાય કોઈના બાંધે નો બંધાય જેના ખાતા મારું પંચનું દેરું મારી ગાડી ક્યાં ચડું બાબા બેટા ઇની આય નો કરાઈ નો આશી નો કરાઈ ના આગલી નો સીધાય બાપ મારી ગેલ નો દોષ કરે ને બાપ પછી ગેલ કરી દે ગાંડા જગતમાં ફર પણ જો જગતમાં કોઈ હાજા કરે તો મને ગેલ ને ખોઈ પડે બાપ ઠાઠડી નો ગેલો એ માટે કોળા જન્મની જનયો સબબ જીવતાનો જાનયો ને મુવાનો કાંઠ્યો કે વાળા જીવ છૂટના તા સુધી જમણીનો જાનયો બનીને એકદમ તારી ગાડી ગયા તારી ભેળી ફરુબા અને જેથી મરી જાય ને બાપ આ નામ ના અપાઈ છે તો મેં ગાડી ક્યારે રાખીશ બાપો કારણ કે એની વાહે કમાણી મારી જેઠિયા વાળાની બોલે છે બાપો અને જેઠિયા વાળા એવી કમાણી કરી છે ને બાપ કે બોલ્યા પછી બોલે ને મારી ગેલ માંડ્યા પછી માંડે ને જેઠિયો બોલે ને એટલે જાણે મારી ગાંડી ગેલ બોલી બાપ અને જેઠિયા વાળાની કમાણી છે ભલામણા દેવીનું ગમે એવું ભજન ભજો ને બાપ ઈ બે ડગલા પાસો હોય અને દેવીનું ભાણું થાય પછી ગમે એવી કમાણી કોઈના ભાણામાં કોઈનો ભાગ નથી બાપ પણ મારી જેઠિયા વાળાની કમાણી બોલે છે બાપ
કે કોઠડીયાના સૌટામાં મારી જેઠિયા વાળાની કમાણીઓ રમસ બાપ કે ચારનો સમાજોગ થાય અને મારી ગેલનું ભાણું થાય ને એટલે ગેલના ભાણામાં મારો જેઠિયો વાળો સમાજ બાપ કે વાળા 500 ની મેલ 2000 ની હાર ચમ ન હોય બા જીના ખાતા મારી જેઠિયા વાળાની કમાણી ચણું બસ બાપો કે વાળા 500 કો માથા ફરાવું ભલામણા રાજા બનાવીને રખડાવું તો એક તારી ગેલ રખડાવું છું બા પણ મારા વિરાટિયા કદાચ 500 માણાની મેલની વચ્ચે બોલ અને 500 માણામાં સર નો બનાવું તો મને ગાડી ગેલ ને ખોટ પડ બાપ મારી માં તો મરી જઈશ બાપ પણ મારો માના બાપ મારો દરબાર ને સરકાર તો મારી જેઠિયાની ગેલ છે બાપો અને ભલામણા એમ કહેવાય કે જેને ખોળામાં ભલામણા પોતાના દીકરાના વાલ કરતી હોય ને એમ મારી ગાંડી ગેલ મારા વિરાટ વાળાના વાળ કરે છે બાપ જય હો કે 500 માણામાં બોલે અને ડાકની જેડીએ જો ગેલું રમવા ન ઉતરે ને તો મારી જેઠિયા વાળાની કમાણી ન જાય આઈ હા ભલામણા હાડ મેલી હટ અને પરડા મેલી પાછી ના રહે પણ ચારે ના રહે કે એની વાહે વડવાએ કમાણી કરી હોય ને ભલામણા હાડ હોમી દીધા હોય ને બાપ વંડના દીકરા ભૂખા રાખીને ભલામણા એને મુઠ્ઠી કણુકો જમાડ્યો ને ના બાપને દેવી કહુકા કરે બાપ અને દેવ તો જગતમાં ઘણા છે પણ બાપા આવા કળયુગમાં એક મારો વાસુકી અને એક બાપા મારી મેલડી એવી છે ને બાપ જેનું નામ નો લેવાય બાપો એના હાસા ખોટા હમ નો ખવાય બાપ મેલડીનું ખોટું ના કરે જગતનું ખોટું કરાય બાપ કારણ કે મેલડી એવી છે ભલામણા હાસા ખોટા હમ ખાઈ લો ને પછી હાસા ખોટાના પારખા કરે ન્યાયનો કાંટો માંડે ને તો મારી મેલડી માંડે બાપ મીઠા પર ના સવટાઈને એ મરમાઈને તેરાય કે ભલામણા મારી કાળિયાની કાવડું કહેવાય મારી પાછિયાની પુતળી કહેવાય મારી હારજી હરક વાળીને હરનમાળા થઈ જાય પણ મીઠા પર ના સવટામાં મારી શ્યાણી બેઠી કે બાપા મારી ઝીકા બાવાની કાવડું કહેવાય મારા કબીરા ભલામણા એકદમ નો સમો થયો તો બાપ તેથી રછોડાની માલપા જેથી કહેવાય કે જોટાળી બંધુ અને બંદૂક સોરાણી હતી ને બાપ અને લોકની બંદૂક સોરાણી તેથી એમ કહેવાય કે જીકા બાવાની શ્યાણીને એવું સત હતું તેથી એમ કહેવાય કે મારી જીકા બાવાની શ્યાણીની માનતા રાખી હતી બાપ કે કદાચ રૂખીની માલપા જીકા બાવાની શ્યાણી છે કદાચ જો શ્યાણી હોય તો એકવાર મારી જોટાળી બંદૂક નો લાવો બાપ અને તેથી બાપા એમ કહેવાય કે સી પ્રભાતનો પોર અને 3.5 દિનો બોલ માંડેલો બાપ કે 3.5 દિવસમાં જો કદાચ મારી જોટાળી બંદૂક લાવન તો મને ખબર પડે કે બાપ કોઈ રૂખીના ખાતે ઝીકા બાવાની શ્યાણી છે બાપો અને તેથી બાપા એમ કહેવાય કે રાત બોલન હવાર પડતા ભડાકો કરે તો બાપ મારા કબીરા મારી ઝીકલાની શ્યાણી કરે બાપ કે સી પ્રભાતનો પોર થયો ને બાપ તેથી તળાવના કાંઠે ભેંસું નહીં અને ભેંસું નીકળી હતી તેથી સિંગડાની માલપાઈ જોટાળી બંદૂક લઈને નીકળી હતી આવી તમારી ઝીકલાની કમાણી આઈ જહો
આ મારું મીઠાપણ આ કબીરા બાપો બાપો કે ભલામણ એમ કહેવાય કે મીઠાપરના સૌટા મારા કબીરાના કરમ ભાઈક મારી ચીકલાની શાણી લખાણી છે બાપો એ મારા કબીરા મધરાતનું ટાણું હોય બાપ પણ મધરાતના ટાણા બોલ હવાર પડતા ભડાકો કરું બાપ શાણી આગળ અરજી મેલ અરજીના અમલ કરું રાતે બોલ ન જો સૂરજ ઉગે પેલા કામ કરીને પાછી નો આવું તો તમારી ચીકલાની કમાણી ખોટ પડવા હા એ હા સંજય માળા બાપો મારા નગલા બાપો જય હો કે ભલામણ એમ કહેવાય મીઠાપણની માલમાં મારી ચીકલાની શિયાળી તો ખરી પણ જેની ભેગો બાપા મારો કેસરીયો લખાણો બાપે અને નગલો કેસરીયો તો એવો છે કે બાપા એનો ઇતિહાસ આ દુખીની સમાજની માલમાં કોઈને ખબર ના હોય એવું બને નહીં બાપ કારણ કે એને કમાણી એવી બોલા છે કે વાલ્મીકી સમાજની માલમાં જો કોઈ થઈ ગયો તો મારો નગલો વઢવાણો થઈ ગયો છે બાપ કે ભલામાણાજીની મામાની મેલડી કહેવાય બાપ પણ જીના બોલા બોલ જી બાપો ભલામાણા જો કદાચ રોતા ભાણેજના સાના રાખો તો મામાની મેલડી રાખો અરે મારી નનામી રાખો બાકી કોઈના કામ નથી બા અરે અરે મારા કેસરિયા અરે તારા નામ નવારવાળા મારો સિદ્ધરાજનો સુબો મારો શેખડીનો સાહેબો બાપા મારો હમાની ભાલનો રાજા છે બાપ એના ખાતા ભલામણા મારો કેસરીયો ઝડપતો હોય ને બાપ કાકા કટમ મેલી દે મામા મોહળ મેલી દે ભયું ભાઈ ક્યાં મેલી દે બાપ પણ કદાચ જો ઝાલ્યા બાવડા હું નગલો મેલી દઉં તો જગતમાં મારા નગલાના નામના વાવટા કાળા પડી જાય બાપો पर जिनो मेको में वातो करो मेहंदी पर जेवी वातो करो कनगला निकल लाल नामिये अजयोला बाजारे जो तारी वाट पण मुठू मुठू मार से मारा नगला तारा माथा तणसो न हाथ पण तन मारवारे नो तो હું મેલડે મીઠું મારા 300 ના હાડ પણ જો તને મરવા દઉં બાપ મરવાની વાત તો દૂર છે પણ સેતા રૂવાડામાં જો એક રૂવાડું ખાડું થવા દઉં તો તારા ખાતો મામાની મેલડી મટી દઉં બાપ આઈ કરી છે ને બાપ કે જગતની માલપા એમ કહેવાય કે નામા કામી કરી દીધા બાપ અને કમાણી કરો ને એટલે બાપ મેલડી એવી છે કે બીજું કઈ અલગ નો આલે સંજય વાળા નામ તો અલગ તે બાપ આબરૂ તો મેલડી આપતી પણ એના વ્યાણમાં ઊભું રહેવું પડે મેલડી કરો ને ખાલી મેલડી નથી મળી જતી મેલડી માર્ગમાં નથી પડી બાપ કમાણી કરવી પડે ભજન ભજવું પડે હાડ હોમવું પડે બાપ इना बापनी देवी जवाब करा हंगुला टेर में बाळ वापड़ा इना बेलडी जवाब करे बाप અને નગલાની એવી કમાણી કે જેથી નગલો મરી ગયો તો બાપ કે એની કમાણી એવી જોવો તો ખરા કે એની કમાણી જેવી હશે બાપ નગલાનું નામ સિદ્ધરાજમાંથી મટી ગયું બાપ તેથી એક ઓરડીની માલપાઈ મધરાતે અવાજ આવે પણ કેવો અવાજ આવે
જગતમાં બુવા મળશે મને ઘણા મારા નગલા જેવો મને મ્યાઉદી મળશે ને બાપ કે જગતમાં બુવા તો ઘણા મળશે પણ હવે મને મારા નગલા જેવો મને મ્યાઉદી નહીં મળે બાપ ભલામણાની કમાણી બોલે છે કે ઓરડાની માલપા ભલામણા કહેવાય કે કદાચ પોતાનું બૈરું હોય ને 100 મહિના હોગ રાખે પણ વર્ષોના વાણા વીતી જાય ભલામણા ઓરડીની માલપા મ્યાલડી નગલાના નામનું રોજ દીધી ને મ્યાલડી નગલાના હોગ રાખ્યા ઈ કમાણી છે ઈ ભજન છે એવી કમાણી કરવી પડે ને એવું ભજન ભજવું પડે પણ કે જીના બાપની દેવી ભલામણા કોઈના સોટલા નો સુપાય કોઈના બાંધે નો બંધાય બાપ જીના જજ કોરાટના કાયદો કહેવાય સરકારી સાપેલું કાટલું કહેવાય મારો નગલો તો બા પણ જીના ખાતા નગલો જલમતો હોય ને ખબર પડે મારા નગલાની રેઢું ચમની પૂરી પડે બા કે સરકાર દરબારના તાળ હુકમ એક મારો નગલા વટવાણાનો બા ભલામણા કોરાટ કચેરીની માલપા કેસ હાલતા હોય કદાચ આમ જો રૂપિયા લઈને વકીલ કેસ લડન બાપ પણ એકવાર મારા સિદ્ધરથના પાથરમાં આવો ને ભલામણા મારા નકલા આગળ અરજી મેલો બાપ કદાચ દીકરી કે દીકરાના લગ્ન લીધા હોય ધાનના દાંતને વ્યાર થઈ ગયા હોય ને બાપ અને નકલા આગળ અરજી મેલો ને ભલામણા કદાચ જોઈ જાન આવે અને જાન વળીને પાછી નો જાય ત્યાં સુધી જો નકલો કાળો નાગ બની અને ઝાપા ડટ દઈને નો બેહવે તો મારા સુબાને મનાય ને બા આ બાજે હા મારી સુના ભગતની એકદમ મને તેરાય મારી અણિયાણીના શોખની દેવી મારી સુના ભગતની કમાણી જેના ખાંધા મામાની મેલડી રમવા એના રોકાવાનો વધાર ના હોય બાપ કે મારા મયુરિયા કદાચ આમ જો એકવાર કરી મામાની મેલડીનું નામ લઈને 500 ગો માથે ફર ન બાપ એકવાર તારી પેઢીયું પડે પણ જો નામના નેજા નમવા દે તો મારી સુના ભગતની કમાણી ન ખોટ આઈ આઈ કે કદાચ મારા મયુરી આ તો પાથર છે કાલ 500 ગો માથે ભીડ પડે કદાચ તારી બાપની દેવી તારી જીમની તારી વેડમાં જવાબ નો કરે બાપ કેદી અણિયાળી હામું મોઢું રાખ ભલામણા કદાચ મને સુના ભગતની કમાણીને યાદ કર બાપ ભલામણા હીરની પામરીની જો આહુડાનું સોનું આવે ને તો તોય મામાની ફેવડી ને પણ બાપા કોક ડાકણું ફજી હોય બાપ હા આવી મામાની મેલડી અરે મારા રામલાએ ભજી મેલડીની કમાણી કરી પણ ઈ ભજન ભજ્યું પણ એક દિનનો સમૂહ ખાલી એટલો બન્યો તો વાળા કે જેદી રામના હુળીએ સડાયો તર બાપ તેદી એને એટલું રાજ કરાવ્યું તું તોય ઘડી બે ઘડીનો મેલડી દી એમ જોઈને સેટું પડી ગયું તું બાપ કે મેલડી તારા હોત મને રામના હુળીએ સડાયો ને બાપ તો મેલડી તું ચાંદ છે બાપ અને જેદી રામને સેટું પડ્યું તેદી મારો રામનો મેલડીને એટલા વેણ બોલ્યો તો બાપ એ મને આવી તે ખબર નોતી તું મેલડી દગાવડ્યા એ મને આવી તે ખબર નોતી તું મેલડી દગાવડ્યા
જેઠિયા બળાનો વડવો કે મારો દાન જેઠિયા યા મારી સારા એ જઈ તો સોના સવાટા બાંધર જઈ તો સોના સવાટા બાંધર એ જઈ તો મોગા માંડવડ રમા જઈ તો મોગા માંડવડ રમા આ મારી સુના ભગતની કમાણી હા આ મારી વેકર હા યા સરકાર જાગી રે રાય પરમાર સરકાર જાગી રે રાય પરમાર માય સરકાર જાગી રે રાય પરમાર સરકાર જાગી રે રાય પરમાર જીવન રમાય રાય પરમાર જીવન રમાય રાય પરમાર આ મારું ખડોળ આ મારી રણની દેવી આ મારી ભાવની ખોડિયાર આ વાઘેલો યા મારો વાસુકી યા લીલી ડાગર માં કેમ ગુજરાતમાં જીણા બોલ બોલે મારા વાસુકી ના રાજમાં બોલ વાસુકી મહારાજ કી જય વિરાટભાઈ વાળા આવી જાઓ બાપુ